મીઠી મધુરી વાત ભાગ આવ્યા આપણે 19 વડતાલનું 5મું વચનામું ચાલે છે. તેમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક મુક્તાનંદ સ્વામીએ પૂછેલો છે. દૈવી એશા ગુણમયી મમ માયા દુરતયા મામેવે પ્રબધંતે માયા મેતામ તરંતી તે એના અનુસંધાને પરમેશ્વરને યથાર્થપણે કરીને પરમેશ્વર જાણ્યા. હવે અહીંયા વજન છે યથાર્થ ઉપર. આ કથા જે કોઈ સાંભળે છે એ બધા જ ભગવાન સ્વામિનારાયણને ભગવાન જાણે છે. યથાર્થ જાણનારા કેટલા? યથાર્થનો અર્થ બીજો કરો તો જેમ છે તેમ, ત્રીજો અર્થ કરો તો જેવા છે તેવા. આવા ભગવાન ઓળખનાર કેટલા? સ્વામિનારાયણ 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 તાળી વગરનારા તો હજારો ને લાખો મળે, હજારો અને લાખો મળે. પણ એની મધ્યે ભગવાનને તત્વથી ઓળખનારા કેટલા? શ્રીમદ ભગવદ્ ગીતા એનો જ શ્લોક મુક્તાનંદ શ્રી પૂછ્યો છે. અને આ સેવક અત્યારે એનો જ શ્લોક મને સામે આપે છે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ એતતિ સિદ્ધયે એતતામપી સિદ્ધાનામ કશ્ચિન્માં વ્યક્તિ તત્વતઃ. હજારો માણસોમાંથી કોઈ એક, હજારો માણસોમાંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે. હજારો માણસો ભેગા કરું ને એમાં ભગવાનને પામવા વાળો એક જ નીકળે. શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે, ખોટું હોય નહીં. અને એ પ્રયત્ન કરનારા યોગીઓમાંથી હજારો એવા ભેગા કરો, આવા હજારો ભેગા કરો. એમાંથી કોઈ એક મારે પરાયણ થઈને મને તત્વથી એટલે કે યથાર્થ રૂપે જાણી શકે. અહીંયા પણ શબ્દ કયો આવ્યો? યથાર્થ રૂપે જાણી શકે. એવા હજારોમાંથી હજારો. અને અહીંયા સ્વામિનારાયણ ભગવાન પણ એમ કહે છે પરમેશ્વરને યથાર્થપણે કરીને પરમેશ્વર જાણ્યા છે. એ ભગવાનના સ્વરૂપને વિશે કોઈ પ્રકારે માયિક ભાવ નથી. અને એ ભગવાન તો માયા અને માયાનું કાર્ય જે 3 ગુણ તે થકી પર છે. એવો જેને ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો તે ભગવાનની માયાને તરી ચૂક્યો. માયાને તરે તે જ અક્ષરધામમાં જાય, અક્ષરધામમાં જાય તેને જ આત્યંતિક કલ્યાણ કહેવાય. કાર્યાણીનું 7મું વચનામૃત પણ એમ જ કહે છે. હા, કાર્યાણીનું 7મું વચનામૃત પણ આવી જ વાત કરે છે. હા, આત્યંતિક કલ્યાણ થાય તો જન્મ અને મરણ ટળે. જ્યાં સુધી આત્યંતિક કલ્યાણ નથી થયું ત્યાં સુધી જન્મ અને મરણ ઊભા છે. પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે દ્રઢ નિષ્ઠા તેને જ આત્યંતિક કલ્યાણ કહીએ. મારી વાત કઈ છે નહીં. પરમપિતા પરમેશ્વર સ્વામિનારાયણ ભગવાન પોતે બોલે છે. ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પોતે બોલે છે. એટલે સેવકની વાત કોઈ છે નહીં. સારંગપુરનું 11મું વચનામૃત પણ એમ જ કહે છે કે ભગવાનના અક્ષરધામને ન પામે બીજા ધામને પામે. જ્યાં સુધી તમે બીજા ધામને પામો છો ત્યાં સુધી આત્યંતિક કલ્યાણ નથી. યથાર્થપણે શ્રીમદ ભગવદ્ ગીતા પણ એમ જ કહે છે, સ્વામિનારાયણ ભગવાન પણ એમ જ કહે છે, યથાર્થપણે ભગવાનને જાણવા. જો મારો દાવો એવો નથી કે તમે કોઈ યથાર્થ ભગવાનને જાણતા નથી. હા, હું એક જ ભગવાન યથાર્થ જાણું છું અને તમે કોઈ જાણતા નથી, એવો મારો દાવો નથી. પણ વાત મારી એવી છે કે આવા જાણવા પડે. હા, જાણતા હો તો કોઈ પ્રોબ્લેમ નથી, ને ન જાણતા હો તો ચાલુ કરવામાં કોઈ વાર ન લગાડવી. જો
પરમેશ્વરને યથાર્થપણે કરીને જાણ પરમેશ્વર જાણ્યા છે આટલું જ તો એ ભગવાનને માયાને તરી ગયો છે તરી ગયો છે તરી ગયો છે અને આત્યંતિક કલ્યાણને પામી ગયો છે. દૈવીય સા ગુણમયી મમ માયા દૃતયા. બોલો, ભગવાનને પરમેશ્વરને યથાર્થપણે કરીને પરમેશ્વર જાણ્યા છે એ ભગવાનના સ્વરૂપે છે. કોઈ પ્રકારે માયિક ભાવ નથી. બોલો, યથાર્થ તમે ભગવાનને જાણો ત્યારે તમારા ભગવાનમાંથી માયા ટળે. તમારા વિશે ભગવાનના સ્વરૂપમાં રહેલી માયા ત્યારે તમારા મગજમાંથી નાશ પામે. યથાર્થ ન જાણ્યા હોય ત્યાં સુધી એ માયા ખૂણે ખાંચડી બેસી રહે. જેમ છે તેમ, જેવા છે તેવા. બરાબર. જો મારી વાત ફરીને કીધું, હું એવો દાવો નથી કરતો કે હું એક જ જાણું છું, અને મારો એવો દાવો નથી કે તમે નથી જાણતા. સૌએ પોતપોતાનો વિચાર કરવાનો છે. આત્યંતિક કલ્યાણ અક્ષરધામને પામવું હોય તો, અને હજી 2, 4, 5, 25, 50 જન્મ લેવો હોય એને માટે કોઈ વાત છે નહીં. ગીતામાં કહી દીધું ને, હજારોમાં કોઈ, અને એવા હજારોમાં પછી કોઈ યથાર્થપણે તત્વથી જાણનારા. ભગવાન સ્વામિનારાયણને હું લાખ ધન્યવાદ આપું. ભગવાન સ્વામિનારાયણ તમને હું લાખ અભિનંદન આપું, ધન્યવાદ આપું, કે તમારો આભાર માનું. કારણ કે મને ઓલો શ્લોક કથા કરો બેઠો ત્યારે કંઈ હેદ હતો નહીં ગીતાનો, અને તમે મને ઓચિતાનો એ શ્લોક કંઈક યાદ કરાવ્યો. એટલે પ્રભુ તમને લાખ ધન્યવાદ. અને શ્લોકમાં પાછો યથાર્થ શબ્દ છે એ મને ખબર નહોતી, અને અહીંયા યથાર્થ શબ્દ પર હું અટકો એ મેં કંઈ આગળ પૂર્વક કંઈ તૈયારી કરી નહોતી કાંઈ. એટલે આને કહેવાય ચમત્કાર. બોલો, હા, યથાર્થપણે કરીને પરમેશ્વરને જાણ્યા. બોલો, જો કલ્યાણ મોક્ષ, કલ્યાણ અને મોક્ષ બે એક શબ્દ છે. સ્વામિનારાયણ અજાણતા એક વખત નામ લઈ લીધું કોઈએ તોય એને 184 ફેરા ટળી જાય છે. અને તમને કહી દઉં એ ઘણા લોકો સ્વામિનારાયણનો વિરોધ કરતા હોય, અને મીડિયામાં પેપરોમાં બધે સ્વામિનારાયણ લખાતું હોય, બોલાતું હોય, એ વાંચી જાય. એ જાણતા અજાણતા અગ્નિના કોલસા ઉપર પગ પડે તો શું થાય? એમ જાણતા અજાણતા સ્વામિનારાયણ તો બોલ્યા ને. હા, એ હળવદના એક હરિભગત, નામ નથી બોલતો હું, હા, એ એક નામ નહીં બોલ્યું કે એ એક ભાઈની સાથે આમ વાદ વિવાદ કરતા હતા કે તમારા સ્વામિનારાયણ નામ. એટલે ઓલા હરિભગત કહ્યા એ તમે મારી હારે વાદ વિવાદ કર્યો અને મારા હામાં તમે ઉભા રહ્યા, મારું દર્શન તમારે થયું, મારું દર્શન તમને થયું, એ જાઓ તમારે જન્મ મરણ ફેરા ટળી ગયા. મારી વાત તો ક્યાં રહી? તમારે ટળી ગયા, કારણ કે મારા દર્શન તમે કર્યા. એટલે જન્મ મરણના ફેરા ટળી જાય છે, એ વાત સાચી છે. પણ આત્યંતિક કલ્યાણ, અંતિમ કલ્યાણ, સુપર ફાસ્ટ જેને કહે એવું કલ્યાણ. સુપર ફાસ્ટ શબ્દ મારો પાછો, એ વચનામૃત શબ્દ નથી. હા, વચનામૃત શબ્દ આત્યંતિક કલ્યાણ. આત્યંતિક કલ્યાણ થાય ત્યારે એ મહાસાગરથી મોટું જે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું જે સુખ એને મળે છે. હા હા, વાત બહુ જબરી. આત્યંતિક પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે દ્રઢ નિષ્ઠા અને યથાર્થ અહીં જાણવાની વાત આવી. અહીંયા શબ્દ આવ્યો યથાર્થ જાણે છે. યથાર્થ જેમ છે તેમ જાણે છે, જેવા છે તેવા જાણે છે. જેવા છે તેવા એટલે સ્વામિનારાયણ ભગવાન કેવા છે તો સર્વોપરી છે.
જેવા છે એ તેવા, સર્વોપરી છે, સર્વના ઉપરી છે. સર્વના ઉપરી એટલે શું? કાંઈ માણસના ઉપરી? દુનિયામાં જેટલી જ્ઞાતિ હોય જ્ઞાતિ બધા જ્ઞાતિના ઉપરી એમ છે, એમ સર્વોપરી છે, એમ સર્વોપરી સમજવાના. કેના સર્વોપરી? 10મા ધોરણમાં વિદ્યાર્થી ભણતો હોય અને એને હરીફાઈ હોય, કમ્પેરિઝન કે ને, તો એ 10મા ધોરણે સાથે હોય, એના 7મા ધોરણે આને ન હોય. કોલેજના વિદ્યાર્થીઓ ફર્સ્ટ યર કે સેકન્ડ યરમાં, તો એની હારે જ કમ્પેરિઝન હોય, એને 11-12 હારે ના હોય. તો એ સ્વામિનારાયણ ભગવાન એ સર્વોપરી એટલે સર્વના ઉપરી. કોના ઉપરી? ન સમજાય તો ફોન કરીને પૂછી લેજો. ન સમજાય તો ફોન કરી પૂછી લેજો. એ સર્વના ઉપરી છે, એટલે જ કે સર્વાવતારી, સર્વ અવતારોના અવતારી. દૂધ અને પાણી જુદા, દૂધ અને તેલ જુદા પડે એમ જુદા પડી ગયા ભગવાન સ્વામિનારાયણ. અવતાર અને અવતારી જુદા પડી ગયા, પાડવા ન પડે. પુરુષોત્તમ નારાયણ બોલ્યા છે સર્વ અવતારના અવતારી. હે, પોતે બોલ્યા છે, આપણે આપણો શબ્દ લેતા નથી. હા, આપણે આપણો શબ્દ લેતા નથી. સર્વ અવતારના અવતારી લ્યો. સર્વોપરી પુરુષોત્તમ ભગવાન છે, તે દયા કરીને જીવોના કલ્યાણ અર્થે પૃથ્વી નીચે પ્રગટ થયા થકા સર્વજના નયન ગોચર વર્તે છે અને તમારા ઈષ્ટદેવ છે. જો હા, તો સર્વ અવતારના અવતારી એ શબ્દ મારો નથી, એ શબ્દ સ્વામિનારાયણ ભગવાનનો પોતાનો છે. આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે. અક્ષરાદિકના, એ નીચેના બધાયના નિયંતા છે. આદિકમાં બધા નીચેના આવી જાય. ઈશ્વરના પણ ઈશ્વર છે ને સર્વ કારણના પણ કારણ છે. સર્વ કારણ. જો કારણ એટલે કેમ? કારણ એટલે શું? કારણ તમને ચોખ્ખું કહી દઉં. વડ છે ને એ કાર્ય છે, બરાબર, અને એનું બી છે ને એ કારણ છે. પિતા છે ને એ કારણ છે, અને દીકરો છે ને એનું કાર્ય છે. જો સમજાઈ ગયો બે? કાર્ય કારણ એટલે સર્વ કારણ. અહીંયા વચનામૃત તો શબ્દ બોલું છું, ઘરનો એક નથી. સર્વ કારણના કારણ છે ને સર્વ પરિવર્તે છે ને સર્વ અવતારના અવતારી છે. જય સ્વામિનારાયણ.